રાજ્યની જીએમઈઆરએસના ફી વધારામાંથી રાહત મળવાનો ભાજપની જ ભગીની સંસ્થા એબીવીપીએ દાવો કર્યો। વધારાયેલી ફીમાં ઘટાડા મુદ્દે આજે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે તેવો એબીવીપીએ દાવો કર્યો છે। એબીવીપીનો દાવો છે કે ફી મુદ્દે રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠનો રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આવતીકાલ સાંજ સુધીમાં સરકાર ફીમાં ઘટાડાના નિર્ણયની જાહેરાત કરી શકે છે। જીએમઈઆરએસ કોલેજ ફી વધારાના મામલે વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ફી વધારો ઇરરેશનલ છે। આ ફી વધારો કોઈપણ પ્રકારે સામાન્ય જનમાનસ, સામાન્ય વર્ગના વિદ્યાર્થી માટે સ્વીકાર્ય નથી, એક્સેપ્ટેબલ નથી। વિદ્યાર્થી પરિષદે જે સીઈઓને આવેદનપત્ર આપ્યું એમાં પણ કહ્યું છે કે આ અસહ્ય ફી વધારો છે એ સરકાર દ્વારા પાછો લેવામાં આવે, અને એ જ અમારી માંગ છે। જે ગઈકાલે માંગ હતી એ આજે પણ એ જ છે। એટલે સરકાર એકવાર એમના નિર્ણયની ઘોષણા કરે ત્યારબાદ વિદ્યાર્થીઓમાં કેવો ભાવ છે, આ નિર્ણયની કેટલી સ્વીકૃતતા છે, એના ઉપરથી વિદ્યાર્થી પરિષદની આગામી રણનીતિ નિશ્ચિત કરશે।